રાજ્યમાં લોકોને હજુ પણ ગરમીથી રાહત નહીં મળે. ગરમી અંગે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. કચ્છમાં 2 દિવસ ભીષણ ગરમીની આગાહી કરવામાં આવી છે. કચ્છમાં 2 દિવસ સિવિયર હીટવેવ રહેશે તેવી આગાહી છે. તો સૌરાષ્ટ્રમાં પણ ભીષણ ગરમી પડશે તેવી આગાહી જે છે તે કરવામાં આવી છે. તો કચ્છમાં 2 દિવસ ગરમી પડશે, ભારે ગરમી પડશે તેવી આગાહી કરવામાં આવી છે. हीटवेव आई है सौराष्ट्र में आइसोलेटेड और गुजरात रीजन में भी आइसोलेटेड प्रोफेशनल हीटवेव आई है। और जो फोरकास्ट जो दे रहे हैं हम कच्छ में हम सीवियर हीटवेव रखे हैं 2 दिन के लिए सौराष्ट्र कच्छ में, और गुजरात रीजन में हमने 4 दिन के लिए आइसोलेटेड किया है, जबकि सौराष्ट्र कच्छ में स्कैटर्ड है आज और कल। उसके बाद डे 3 में आइसोलेटेड पॉकेट्स में और डे 4 से हम हटा रहे हैं हीटवेव सौराष्ट्र कच्छ में। गुजरात रीजन में 4 दिन लग रहे हैं आइसोलेटेड पॉकेट्स में। તો આ તરફ સૌરાષ્ટ્રમાં સૂરજદાદા જાણે કે કોપાયમાન થયા હોય તેવી ભારે ગરમી પડી રહી છે. ખાસ કરીને રાજકોટમાં દિવસે ને દિવસે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. બપોરના સમયે રાજકોટવાસીઓ ગરમીથી ત્રસ્ત થઈ ગયા છે. રાજકોટ શહેરમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે રાજકોટમાં પણ વાહન ચાલકો છે તે ક્યાંક ને ક્યાંક અત્યારે જે છે એ ટોપી, ચશ્મા અને રૂમાલ બાંધીને નીકળી રહ્યા છે. ભાઈ, શું કહેશો, આજે કેવી ગરમી છે? ખાસ તમે પણ ટોપી, ચશ્મા આજે બહુ જ ગરમી છે. ગઈકાલે પણ બહુ જ ગરમી હતી અને આની અંદર આપણે હાઇડ્રેટ રહેવું પડશે, કારણ કે ગરમી દિવસે ને દિવસે વધતી જાય છે. ટેમ્પરેચર 43-44 બહુ પણ જતું રહેશે આવનારા દિવસોની અંદર. કાકા, આજે કેવી ગરમી છે? શું પરિસ્થિતિ? આજે ગરમી અસહ્ય છે અને મુશ્કેલી બહુ પડે છે બહાર નીકળવામાં. પણ 12 વાગ્યા પછી વૃદ્ધોને બહુ અસર પડે. 12 થી 6 વાગ્યા સુધી સાંજે નીકળાય નહીં એવી પરિસ્થિતિ અત્યારે આ ગરમીની અંદર થાય છે. રાજકોટના લોકો છે તે આક્રમક ગરમી અત્યારે અનુભવી રહ્યા છે. બીજી તરફ રાજકોટ શહેરના જે મુખ્ય માર્ગ છે, આ રાજકોટ શહેરનો યાજ્ઞિક રોડ માનવામાં આવે છે. યાજ્ઞિક રોડ છે જ્યાં સામાન્ય રીતે જે છે ટ્રાફિકથી ધમધમતો હોય છે. અહીંયા ટ્રાફિક કંટ્રોલ કરવા માટે પોલીસની જરૂરિયાત પડતી હોય છે, પરંતુ અત્યારે જે છે બહુ જ ઓછા લોકો અહીંથી નીકળી રહ્યા છે. જે પણ લોકો નીકળે છે તે ટોપી, ચશ્મા અને રૂમાલ સાથે જોવા મળી રહ્યા છે, કેમ કે આ ગરમી એટલી છે કે જો એમને બહાર નીકળે તો લૂનો શિકાર બની જાય તેમ છે. તો બીજી તરફ જે ઠંડા પીણાની દુકાનો છે ત્યાં પણ જે છે એ લોકોની ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને જે પણ લોકો ઘરની બહાર નીકળતા હોય છે તે ખાસ ઠંડા પીણાનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ અત્યારે જે રીતના જે છે એ અત્યારે આક્રમક ગરમી પડી રહી છે અને એમને લઈને જ જે છે એ રાજકોટ શહેરમાં જે છે અત્યારે સ્વયંભૂ કર્ફ્યુ હોય તેવું રાજકોટ શહેરના અનેક રાજમાર્ગો પર જોવા મળી રહ્યું છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો આ તરફ રાજકોટમાં ભર ઉનાળે પાણી કાપ કરવામાં આવ્યું છે. આવતીકાલે 5 વોર્ડમાં એક સાથે પાણી કાપ રહેશે. વોર્ડ નંબર 8, 10, 11, 12 અને 13ના વિસ્તારોમાં પાણી કાપ રહેશે. પ્રી મોન્સૂનની કામગીરીને લઈને મનપા દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. 1 લાખથી વધુ લોકોને નહીં મળે પીવાનું પાણી. તો રાજ્યમાં ગરમીએ જોર પકડ્યું છે. ખાસ કરીને કચ્છમાં ભારે ગરમી પડી રહી છે. કચ્છમાં આજે ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભીષણ ગરમીથી કચ્છવાસીઓ ત્રસ્ત થઈ ગયા છે. કચ્છમાં સતત ગરમીથી લોકો છે તે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે ફરી પાછી આજે કચ્છમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ગઈકાલે જો તાપમાનની વાત કરવામાં આવે તો ગઈકાલે ભુજનું તાપમાન છે તે 43 ડિગ્રી છે તે નોંધાયું હતું, તો કંડલા એરપોર્ટનું તાપમાન છે તે 45 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે આજે ફરી પાછું હવામાન વિભાગે છે તે કચ્છમાં રેડ એલર્ટ આપ્યું છે, ત્યારે હજુ પણ ભારે ગરમીનો લોકોનો સામનો કરવો પડશે. આ જે પ્રમાણે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ ભુજના દ્રશ્યો છે તે ભાસી રહ્યા છે. ચોક્કસથી આ દ્રશ્યોમાં જે પ્રમાણે પ્રશ્નો જોઈ રહ્યા છો જે હાલ ગરમીના લીધે જે નુકસાન બાંધી રહ્યા છે, તો જાણકારોનું માનવું છે કે બપોરના સમયે છે તો ભારે ગરમીના લીધે ઘરથી બહાર કામ વગર ન નીકળવું જોઈએ. જો નીકળવાનું થાય તો ઠંડા પીણાનું અને રૂમાલ દુપટ્ટાનો છે તે ઉપયોગ કરવો જોઈએ. એટલે ચોક્કસથી જે પ્રમાણે હવામાન વિભાગે રેડ એલર્ટનું જાહેર કર્યું છે, ત્યારે લોકોને હજુ પણ ગરમીનો છે તે આકરો સામનો કરવો પડશે. એટલે ચોક્કસથી આથી પણ વધુ ગરમીનો સામનો કરવા હાલ તૈયાર રહેવું પડશે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો આ તરફ રાજકોટમાં ગરમીએ જોર પકડ્યું છે. ખાસ કરીને કચ્છમાં ભારે ગરમી પડી રહી છે. કચ્છમાં આજે ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભીષણ ગરમીથી કચ્છવાસીઓ ત્રસ્ત થઈ ગયા છે. કચ્છમાં સતત ગરમીથી લોકો છે તે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે ફરી પાછી આજે કચ્છમાં હવામાન વિભાગે રેડ એલર્ટ
મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ। તો ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 28 પોઈન્ટથી વધુનો કડાકો થયો છે। નિફ્ટી 900 પોઈન્ટથી વધુ માઇનસ પર છે। બેંક નિફ્ટીમાં 1900 પોઈન્ટથી વધુનો કડાકો થયો છે। ભારત સહિત વિશ્વના શેર બજારો માટે આજનો દિવસ બ્લેક મંડે સાબિત થયો હતો। ટ્રમ્પના ટેરિફ બોમ્બથી શેર બજારમાં મોટો કડાકો થયો। ટેરિફ પોલિસીથી વૈશ્વિક અર્થવ્યવસ્થા અસ્થિર થઈ ગઈ છે, ત્યારે આ માહોલમાં રોકાણકારોને માર્કેટ એક્સપર્ટ રાહ જોવાની સલાહ આપી રહ્યા છે। આવું જાણીએ માર્કેટ એક્સપર્ટ્સે શું સલાહ આપી છે। નાના રોકાણકારોને મારી ખાસ એવી સલાહ છે કે અત્યારે ઘટતા બજારે લલચાઈને શેર લેવા નહીં અને ગભરાઈને જૂના શેરો વેચવા નહીં। જ્યાં સુધી બજાર સ્થિર ન થાય ત્યાં સુધી ખરીદી પણ ન કરવી અને વેચાણ પણ ન કરવું, એટલે કે નવું લેવું નહીં અને જૂનું વેચવું નહીં, એવું કહી શકાય કે જ્યાં સુધી કોઈ પણ નિર્ણયો ન આવે ત્યાં સુધી યથાવત પરિસ્થિતિમાં જે કંઈ છે એમાં રહેવું જોઈએ। અત્યારે બે જ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે। નંબર 1, ડે ટ્રેડિંગ તમે એવોઇડ કરજો બને ત્યાં સુધી, અને કોઈ તમારી કેરિડ ફોરવર્ડ પોઝિશન આગલા દિવસે ન લઈ જતા। અને સેકન્ડલી, જો તમને 2008ની જે સબપ્રાઇમ ક્રાઇસિસ હતી તે અને 2020 કોવિડની જે ક્રાઇસિસ હતી તે, એ બે જો તમને પ્રસંગો યાદ હોય તો જે તે વખતે જે માણસોએ, જે વ્યક્તિઓએ પોતે લાંબા ગાળા માટે રોકાણ કર્યું છે એ હંમેશા એને માર્કેટ ખૂબ ફળદાયી રહ્યું છે અને મબલક પૈસા કમાવી આપ્યા છે। મોરબીમાં ગુમ થયેલી બાળકી મળી આવી, 20 કલાક બાદ બાળકી હેમખેમ મળી આવી છે। વાડી વિસ્તારમાંથી આ બાળકી મળી આવી। બાળકી ગુમ થઈ હતી ત્યાંથી આશરે 4 કિલોમીટર દૂરથી આ 5 વર્ષની બાળકી મળી આવી છે। ગઈકાલે બપોરે જેતપર ગામેથી આ બાળકી ગુમ થઈ ગઈ હતી। 30થી વધુ પોલીસ જવાનોએ સર્ચ કર્યું હતું। બાળકી ત્યાં કેવી રીતે પહોંચી તે અંગે પણ તપાસ કરવામાં આવશે। બાળકીને પરિવારને સોંપવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે। તો 5 વર્ષની આ ગુમ થયેલી બાળકી અંતે મળી આવી છે। વાડી વિસ્તારમાંથી આ બાળકી મળી આવી છે। 20 કલાકની જહેમત બાદ બાળકી હેમખેમ મળી આવી છે। જો કે લગભગ તે ગુમ થઈ હતી ત્યારથી 4 કિલોમીટર દૂર આ બાળકી મળી આવી છે અને આ બાળકી ત્યાં કેવી રીતે પહોંચી તે અંગે અત્યારે પોલીસ તપાસ કરી રહી છે। હાલ તો બાળકીને તેના પરિવારને સોંપવામાં આવી છે। લગભગ 20 કલાકની ભારે જહેમત બાદ આ બાળકી મળી આવી છે। મોરબીના વાડી વિસ્તારમાંથી આ બાળકી છે તે મળી આવી છે। 5 વર્ષીય બાળકી તેના પરિવારથી છૂટી થઈ હતી। જો કે જાણકારી સાથે સંવાદદાતા અતુલ જોશી જોડાઈ ગયા છે। અતુલ, ગુમ થયેલી આ બાળકી મળી આવી છે, આખરે મામલો શું હતો તે જણાવશો। તે ચોક્કસથી જણાવી દઉં, મોરબી જે જેતપર ગામ છે ત્યાં જે મુન્નાભાઈ ગોલતન જે છે તે હળવદના રહેવાસી છે, તે જેતપર ગામે પ્રસંગમાં આવ્યા હતા। તે દરમિયાન તેમની 5 વર્ષની જીયાંશી નામની દીકરી છે તે લાપતા થઈ હતી। ત્યારે તેને જોડવા જે હળવદ પોલીસ, મોરબી પોલીસની જુદી જુદી ટીમો છે દોડાવવામાં આવી હતી, જેને લઈને આજે જે ગુમ થયેલ બાળકી છે તે 20 કલાક પછી હેમખેમ મળી આવી છે અને જે ગુમ થયાના 4 કિલોમીટર દૂર વાડી વિસ્તારમાંથી મળી આવી છે। તાલુકા પીઆઈ SK ચારેલ અને જે PSI સહિતનો જે કાફલો છે તેના દ્વારા બાળકીના પરિવારને હેમખેમ સોંપવામાં આવી છે। જી અતુલ, આભાર આપનો જાણકારી આપવા માટે। હવે વાત કરીશું કોંગ્રેસના મંથનની। કોંગ્રેસના અધિવેશન પર ઋષિકેશ પટેલનો કટાક્ષ, રાહુલ ગાંધી ગમે ત્યાં અધિવેશન કરે કંઈ ફરક નથી પડવાનો। ગુજરાતમાં કોંગ્રેસના મૂળિયા ઉખડી ગયા છે। કોંગ્રેસ જેવું ગુજરાતમાં કંઈ બચ્યું જ નથી તેવું નિવેદન તેમણે આપ્યું છે કે ગુજરાતમાં કોંગ્રેસના મૂળિયા ઉખડી ગયા છે। ગમે ત્યાં અધિવેશન કરશે કોઈ જ ફરક નથી પડવાનો। રાહુલ ગાંધી ગુજરાતમાં અધિવેશન કરે કે દિલ્હીમાં અધિવેશન કરે, ગમે ત્યાં અધિવેશન કરે, કંઈ ફરક પડવાનો નથી ને। ગુજરાતમાં તો મૂળિયા જ ઉખડી ગયેલા છે। કોંગ્રેસ જેવું ગુજરાતમાં કંઈ બચ્યું નથી અને ખુદ રાહુલ ગાંધીજીને કહેવું પડે કે અહીંયા 2 પ્રકારના ઘોડા છે અને સ્ટેટમેન્ટ આપ્યા પછી પણ આટલા દિવસ પછી એ બાબતનો કોઈ નિર્ણય ના લઈ શકાતો હોય, કારણ કે કોને ઘોડા ગણવા અને કોંગ્રેસમાં કોને ગધેડા ગણવા એમના માટે જ એક ઇસ્યુ છે। અમદાવાદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં પોસ્ટર વોર શરૂ થયું છે। ગુજરાત કોંગ્રેસના નેતાઓમાં પોસ્ટર વોર શરૂ થયું।
ભરતસિંહ સોલંકી, અમિત ચાવડાના સમર્થકોએ પોસ્ટર લગાવ્યા છે. એરપોર્ટથી લઈને રિવરફ્રન્ટ સુધી આ અધિવેશન પોસ્ટર લાગ્યા છે. શક્તિસિંહ ગોહિલ અને શૈલેષ પરમારના સમર્થકોએ પણ પોસ્ટર લગાવ્યા છે. કોંગ્રેસ નેતાઓએ શક્તિ પ્રદર્શન કર્યું. 64 વર્ષ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદ ખાતે મળવા જઈ રહ્યું છે. ત્યારે અધિવેશનના પગલે જાહેર રસ્તાઓ જે હોર્ડિંગ્સથી ભરમાર જોવા મળી રહી છે. કોંગ્રેસના જે નેતાઓ છે કદાચ શક્તિ પ્રદર્શન કરી રહ્યા હોય તે પ્રકારનો જે માહોલ છે જોવા મળ્યો છે. કારણ કે જે રીતે પોસ્ટર વોર શરૂ થઈ છે તેની અંદર ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા જેવા દિગ્ગજ નેતાઓના પોસ્ટર જોવા મળ્યા. તો સાથે જ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તેના પણ પોસ્ટર જોવા મળે છે. કદાચ માની શકાય કે કાર્યકર્તાઓમાં એક વોર ચાલી રહી છે કે કોના પોસ્ટર સૌથી વધુ અહીં લાગશે. અને તેને લઈને જ સાબરમતી જે રિવરફ્રન્ટ ઉપર આખું અધિવેશન થયું તેની સાથે જ સાબરમતી રિવરફ્રન્ટના તમામ માર્ગો ઉપર, એરપોર્ટના તમામ માર્ગો ઉપર જે કહી શકાય કે મોટા મોટા પોસ્ટરો છે તે હોર્ડિંગ્સ લાગી ગયા છે. અને સાથે જ એ કહી શકાય કે કોંગ્રેસના જે નેતાઓ છે, ગુજરાત કોંગ્રેસના એ તમામ નેતાઓ છે પોતાનું શક્તિ પ્રદર્શન છે તે આ પોસ્ટરના માધ્યમથી કરવા જઈ રહ્યા છે. ક્રમાંક ક્ષણિક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. થરાદ ખાતે આજના ચૌધરી સમાજનો સત્કાર સમારોહ યોજાયો. પૂર્વ સાંસદ પરબત પટેલ સમારોહમાં હાજર રહ્યા હતા. આ સમારોહ દરમિયાન પરબતભાઈએ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વખાણ કર્યા. કહ્યું કે શંકરભાઈ ધારે તે કરે. જિલ્લા વિભાજનને લઈને પરબતભાઈએ શંકરભાઈને અભિનંદન પાઠવ્યા. કહ્યું કે હવે જિલ્લો અલગ બન્યો છે ત્યારે આપણને ઘર આંગણે બધી કચેરીઓ મળશે. અમદાવાદના સોલા વિસ્તારમાં દૂધની ચોરી કરવામાં આવી. દ્વારકાધીશ ડેરી પાસે દૂધ ચોરીની ઘટના બની છે. 2 દુકાનમાંથી 10 કેરેટ દૂધની ચોરી કરવામાં આવી. ગોતાના વિક્ટરી સનરાઇઝ ફ્લેટ નીચે શિવશક્તિ મિલ્ક પેલેસમાં ચોરી કરવામાં આવી. 240 થેલી દૂધ ચોરી થતા ફરિયાદ નોંધાઈ છે. સોલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. તો સોલા વિસ્તારમાં દૂધની ચોરી થતી હોવાની ઘટના સામે આવી છે. 2 દુકાનમાંથી 10 કેરેટ દૂધની ચોરી કરવામાં આવી. આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. બનાસ ડેરીના દૂધની થતી ચોરીનો પર્દાફાશ થયો. છેલ્લા ઘણા સમયથી દૂધના ટેન્કરમાંથી દૂધ ચોરીનું કૌભાંડ દિયોદર પોલીસે પકડી પાડ્યું હતું. કેટલાક શખ્સો ટેન્કરમાંથી દૂધની ચોરી કરીને ભાભર તરફ જતા હતા. ત્યારે પોલીસે પીછો કરી ભાભર વાવ રોડ પર મહાલક્ષ્મી દૂધ ડેરીમાં દૂધ આપતા રંગે હાથ પકડી પાડ્યા હતા. 12 જેટલા શખ્સો દૂધ ચોરીનું રેકેટ ચલાવતા હોવાનું સામે આવ્યું હતું. લુદ્રા નજીક મુખ્ય કેનાલ પર 300 લીટર દૂધ ટેન્કરમાંથી કાઢી 300 લીટર પાણી ભેળવી દેતા હતા. તો ચોરી કરેલું દૂધ પ્રાઇવેટ ડેરીમાં વેચી મરાતું હતું. હાલ દિયોદર પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી છે. બાકીના આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. એમાં લગભગ 12 આરોપીનું નામ છે. એમાં દૂધ લેનાર દૂધ ટેન્કર માલિકનું પણ નામ છે, દૂધ ટેન્કર ચાલકનું નામ છે, દૂધ લેનારનું પણ નામ છે. અને આ જે લોકો જે કાવતરું કરીને ત્યાંથી દૂધ કાઢવાનું અને પાણી નાખવાનું જે કાવતરું રચીને જે એની અમલવારી કરતા હતા એવા 4 બીજા આરોપીઓનું પણ નામ છે. જેમાં લોકો પાયલટિંગ કરતા હતા, કઈ લોકો પાણી કારવામાં ભરીને લાવતા હતા અને કઈ લોકો એમાંથી બહુ બધું સંકલન કરતા હતા કે કોઈની નજરમાં ના આવે. હવે વાત કરીશું રફતારના કહેરની. દ્વારકાના ખંભાળિયા સલાયા રોડ પર અકસ્માતની ઘટના. અકસ્માતનો લાઈવ વિડીયો સામે આવ્યો છે. બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બાઇક ચાલક પૂર ઝડપે ઓવરટેક કરવા જતા અકસ્માત સર્જાયો હતો. બાઇક સ્લીપ થતા સામેથી આવતી કાર સાથે ટકરાઈ ગઈ હતી. બાઇક પર સવાર 2 લોકોને ઈજા પહોંચી છે. આ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તો બાઇક અને કાર વચ્ચે અકસ્માતની આ ઘટના, જેમાં વિડીયો પણ સામે આવ્યો છે. બાઇક પર સવાર આ 2 લોકોને ઈજા પહોંચી છે. બાઇક સ્લીપ થઈ જતા રોડ પર આ લોકો પડી ગયા હતા. જો કે અકસ્માતનો જે લાઈવ વિડીયો છે તે પણ સામે આવ્યો છે. આપ જોઈ શકો છો, બાઇક ચાલક પૂરપાટ ઝડપે આવી રહ્યો છે અને અચાનક રોડ પર તેની બાઇક સ્લીપ થઈ જાય છે.
નજર સામે ઉભેલા બાઇક સવારને ટ્રકે કચડી નાખ્યો. ટ્રક ચાલકની બેદરકારીએ એકનો ભોગ લીધો છે. કચ્છના ભુજના માધાપર નજીક દુર્ઘટના સર્જી, જેમાં રોડ પર ઉભેલા બાઇક ચાલક પર ચડાવી દીધી ટ્રક. દુર્ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. વળાંક વળતી ટ્રકે નજર સામે ઉભેલા બાઇક ચાલકને કચડી નાખ્યો. માધાપર પોલીસે સાપરાધ માનવ વધની કલમો તળે ફરિયાદ નોંધી આરોપી ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી છે. ભુજના માધાપર નજીકની આ ઘટના છે. વળાંકના રસ્તા પર બાઇક ચાલક ઉભો છે અને ત્યાં જ અચાનક જે આ ટ્રક આવે છે અને આ ટ્રક કંઈ પણ જોયા વગર બાઇક ચાલકને કચડીને તેની ઉપરથી જ ટ્રક લઈ પસાર થઈ જાય છે. वो मोटरसाइकिल पे सवार थे और रुके हुए थे और ट्रक के साथ ये अकस्मात हुआ. तो तात्कालिक ये इन्फॉर्मेशन मिलने के साथ ही माधापुर पुलिस स्टेशन में अभी जो आरोपी है धनजीनाथ आहिर, उसको हस्तगत किया गया है. और इस मामले की गंभीरता को देखते हुए आईपीसी की धारा जो 304 थी, उसका जो नया वर्जन बीएनएस की धारा 105, जिसमें कड़ी धारा है, कम से कम 5 साल की सज़ा और से लेकर के 10 साल तक की सज़ा का प्रावधान है. તો રફતારના રાક્ષસના સીસીટીવી સામે આવ્યા છે. અમદાવાદમાં સોલા ભાગવત પાસે અકસ્માતની ઘટના, જેમાં બેફામ કાર ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ જાય છે. સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે રહેતા ગૃહપતિ ચૈતન્ય જોશી અને ઋષિ જોશીને ટક્કર મારી કાર ચાલક ફરાર થઈ જાય છે. 5 એપ્રિલના રાત્રે 12:10 કલાકે થયેલા અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. બાઇક સવાર યુવકોના પરિવાર દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. હાલ બંને યુવકો ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાના 2 દિવસ બાદ પણ પોલીસ કાર ચાલકને ન પકડતી હોવાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે. એ ડિવિઝન ટ્રાફિક પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધ્યો છે. વડોદરામાં ડમ્પરની અડફેટે વૃદ્ધનું મોત થયું. કલાલી બ્રિજ પર અકસ્માત સર્જાયો. પાલિકાના કોન્ટ્રાક્ટરના ડમ્પર ચાલકે વૃદ્ધને અડફેટે લીધા. 65 વર્ષના વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું. અકસ્માત એટલો ગંભીર હતો કે વૃદ્ધના શરીરનો અડધો ભાગ ચગદાઈ ગયો હતો. પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. વડોદરામાં રક્ષિત ચોરસિયા અકસ્માત મામલે ઘટસ્ફોટ થયો છે. રક્ષિત સાથે કારમાં બેઠેલા પ્રાંશુ ચૌહાણે ખુલાસો કર્યો છે. અનધર રાઉન્ડ અને નિકિતાનું રહસ્ય પ્રાંશુએ ખોલ્યું. રક્ષિતને ફરીવાર ગાંજો પીવો હતો તેવું પ્રાંશુએ કહ્યું છે. ગાંજો પીતા સમયે રક્ષિતે આઈ લાઇક નિકિતા તેમ કહ્યું હતું. નિકિતાને એક તરફી પ્રેમ કરતો હતો રક્ષિત. ઓમ નમઃ શિવાયની બૂમો રક્ષિત એનર્જી ભેગી કરવા માટે બોલતો હતો. વડોદરામાં અકસ્માત કેસમાં ત્રીજો આરોપી ઝડપાયો. ચકચારી રક્ષિત અકસ્માત કેસમાં વધુ એક આરોપી પોલીસ સકંજામાં આવી ગયો છે. રક્ષિત અને પ્રાંશુ સાથે ગાંજો પીનાર સુરેશ ભરવાડની ધરપકડ કરવામાં આવી છે. રક્ષિત ચોરસિયાએ સુરેશ ભરવાડના ઘરે ગાંજો પીધો હોવાનું બહાર આવ્યું હતું. ગુજરાત પોલીસે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની બોર્ડર પર આવેલા પલાસનેર ગેમ પાસેથી તેને ઝડપી પાડ્યો છે. અકસ્માત બાદ સુરેશના બ્લડ સેમ્પલ લીધા હતા. રિપોર્ટમાં સુરેશ ભરવાડે પણ ગાંજો પીધો હોવાનું બહાર આવ્યું હતું. વડોદરાના વાસણા ભાયલી રોડ પર વિફરેલા અશ્વનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રામનવમીની શોભાયાત્રા યોજાઈ તે પહેલા જ અશ્વ પોતાની મસ્તીમાં ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર દોડવા લાગ્યો હતો. આ ઘટનાને પગલે રસ્તા પરથી પસાર થતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. પોતાના માલિકની વાત પણ ગાંઠ્યા વગર દોડતા અશ્વને જોવા માટે કેટલાક રાહદારીઓ રસ્તા પર જ ઊભા રહી ગયા હતા. તો વળી કેટલાકે આ ઘટનાનો વિડીયો પણ બનાવ્યો હતો. જો કે થોડો સમય સુધી અશ્વએ રસ્તા પર મસ્તી કર્યા બાદ એક બાઇક સવારે તેને અટકાવ્યો હતો અને શાંત પાડીને રસ્તાની બાજુ તરફ લઈ ગયો હતો. સ્માર્ટ સિટી સુરતમાં મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી. પૂણા બોમ્બે માર્કેટ રોડ પર સંસ્કારધામ સોસાયટી પાસે ગટરિયા પૂર જોવા મળ્યા.
ગટર લાઇન ચોકઅપ થતા ગટરિયા પાણીનો ધોધ વહેતો થયો. અતિશય દુર્ગંધ મારતા પાણીના કારણે અવરજવર કરતા લોકો પરેશાન થયા તેમજ સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. સાથે જ મેઇન રોડ પર આમ પાણી ભરાવાથી અકસ્માતોનો ભય પણ સતાવે છે. પોરબંદરમાં ગત ચોમાસે પાણીના નિકાલ માટે તોડવામાં આવેલા રસ્તાનું હજુ સુધી પુરાણ કરવામાં નથી આવ્યું. તત્કાલીન કલેક્ટરની બદલી થઈ જતા આશરે 500 મીટર જેટલો જે રસ્તો સાઇડમાંથી ખોદવામાં આવ્યો હતો તે હજુ પણ તે જ હાલતમાં જોવા મળી રહ્યો છે. રસ્તાની આસપાસ ખોદેલ ભરતીના ઢગલાઓનો ખડકલો જોવા મળી રહ્યો છે. તંત્રએ પતરા ઢાંકીને સંતોષ માની લીધો. ખોદેલા રસ્તામાં અનેક લોકો અને રખડતા પશુઓ પણ પડ્યા હોવાના બનાવો બની ચૂક્યા છે. પરંતુ તંત્ર દ્વારા 7 મહિનાથી વધુ સમય વીતવા છતાં કોઈ કામગીરી કરવામાં નથી આવી. ગત ચોમાસે ભારે વરસાદ પડતા મોટાભાગનો વિસ્તાર જળમગ્ન થઈ ગયો હતો, જેને પગલે જે તે વખતના તત્કાલીન કલેક્ટરે જાતે વરસાદી પાણીના નિકાલ માટે પોરબંદરની રાજાશાહી વખતની સાંઢિયા ગટરને શોધવા કમર કસી હતી. દરમિયાન સાંઢિયા ગટર બિરલા હોલથી લઈ સોનેરી મેડિકલ સુધી બ્લોક હોય ત્યારે પાણીનો નિકાલ થતો ન હતો. પાણીનો તાત્કાલિક નિકાલ કરવા રસ્તાને જેસીબીની મદદથી તોડી પાડવામાં આવી હતી. સાંઢિયા ગટરને વહેલી તકે ઢાંકવા લોકોએ માંગ કરી છે. સંડાસો બનાવી લીધા. ગટરની અંદર જે પેચ કદમી કરવાની કોઈને હિંમત નથી. ગટરની અંદર જે ગટર બાથરૂમના સંડાસો બનાવી લીધા એ હિંમત નથી. એ લોકોને હેરાન કરવાના. આ લોકોને 2-4 લોકોને સાચવવા માટે કરીને આખી પોરબંદરની પ્રજા હેરાન થાય એવું આ કૃત્ય બંધ થવું જોઈએ અને તાત્કાલિક જોને બંધ કરી અને વ્યવસ્થિત પાછી પાતું થાકી જે કંઈ હતી એ રીતે પોચકડીમાં રાખી દેવી જેવી મારી માંગણી છે. આપણે હાલ અભ્યાસ થઈ રહેલ છે અને એના લેવલનો અભ્યાસ કરી અને જો ફેવરેબલ કન્ડિશન હશે તો આપણે એને રિસ્ટોર કરી અને ઉપયોગ કરવામાં આવશે. મેં કહ્યું એ પ્રમાણે હાલ આનો અભ્યાસ થઈ જ રહ્યો છે અને એનો નિર્ણય પણ અમે ટૂંક સમયમાં એની જે કમિટી જે જિલ્લા કલેક્ટરના આદેશથી બનેલી છે એ કમિટી સાથે પરામર્શ કરીને એનો નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવનાર છે. ઉમરગામના સંચાર નજીક રેલવે અંડરપાસના કામ દરમિયાન દુર્ઘટના સર્જાઈ. કામ દરમિયાન માટી ધસી પડતા 2 શ્રમજીવી દબાયા હતા, જેમાંથી એકનો બચાવ થયો છે તો એકનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી પ્રમાણે ટ્રેન પસાર થતા ધ્રુજારીના કારણે અંડરપાસમાં માટી ધસી પડી હતી. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ઉમરગામ પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી. એક તરફ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે અને એ જ સમયે બાજુના ઓરડામાં માઇકથી સંબોધન ચાલી રહ્યું છે. દ્રશ્યો ભાવનગરના છે, જ્યાં શાળામાં વ્યવસ્થાપનની જવાબદારી જેમના પર છે તેવી સ્કૂલ મેનેજમેન્ટ કમિટીએ જ વિદ્યાર્થીઓ માટે અડચણ ઊભી કરી. શાળામાં ધોરણ 3 થી 5ની પરીક્ષા ચાલી રહી હતી ત્યારે જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેને શાળાના હોલમાં એસએમસીની બેઠક યોજી, જેમાં માઇકથી સંબોધન કરવાના કારણે બાજુમાં જ પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આ વાત ધ્યાને આવતા જ કોંગ્રેસના નેતા અને શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય ચાલુ બેઠકમાં અંદર પહોંચ્યા અને માઇક બંધ કરાવી દીધું. બનાસકાંઠાના ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ મામલે વધુ એક આરોપીની અટકાયત કરવામાં આવી છે. બનાસકાંઠા પોલીસે મધ્યપ્રદેશના આરોપી હરીશની અટકાયત કરી છે. ઇન્દોરથી હરીશ નામના શખ્સની અટકાયત કરીને ડીસા લાવી પૂછપરછ હાથ ધરી છે. ડીસાના ફટાકડાના ગોડાઉનના માલિક પિતા પુત્ર હાલ પોલીસ રિમાન્ડ પર છે. તો ડીસા ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ આગ લાગતા 22 લોકોના મોત થયા હતા. કચ્છમાં ભીષણ ગરમી વચ્ચે કારમાં આગ લાગી ઉઠી. ભુજ મિર્જાપુર હાઈવે પર કારમાં આગ લાગી. કારના શોરૂમ નજીક આગ લાગી હોવાનું સામે આવ્યું. ભુજ ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી હતી. કયા કારણોસર કારમાં આગ લાગી છે તે હજુ અકબંધ રહેવા પામ્યું છે.
તો ભુજ મિર્જાપર હાઈવે પર કારમાં અચાનક આગ લાગી ઉઠવાની ઘટના બની હતી. કારના શોરૂમ નજીક આગ લાગી હતી. જો કે આ કારમાં આગ કયા કારણોસર લાગી છે તે જાણી શકાયું નથી. આગ લાગ્યા બાદ જે ફાયરની ટીમ છે તે પણ સ્થળ પર પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો. અમરેલી ધારીના સરદારનગર પાછળના વિસ્તારમાં ડેમોલેશન. અસામાજિક તત્વોના દબાણ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું. ઇરિગેશન વિભાગની જમીન પર કરવામાં આવ્યું હતું દબાણ. ધારીના ખોડિયાર ડેમ નજીક 2 શખ્સોએ આ દબાણ કર્યું હતું. ગેરકાયદેસર મકાન બનાવી જમીન પર ખેતી કરવામાં આવતી હતી. ભૂતકાળમાં પણ આ બંને ઇસમો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું. બંને ઇસમો સામે 8 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું છે. જિલ્લા પોલીસ વડા સંજય ખરાત દ્વારા 113 જેટલા અસામાજિક તત્વોની યાદી બનાવીને ગૃહ વિભાગને સોંપવામાં આવી છે. ધારી ઇરિગેશન વિભાગની ટીમ તેમજ એએસપી જયવીર ગઢવી સહિત પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા. ગુનેગાર છે રામાભાઈ લક્ષ્મણ મેર તથા કાનાભાઈ લક્ષ્મણ મેર, જેમના વિરુદ્ધમાં મારામારી, પ્રોહિબિશન, ચીટિંગ, એટ્રોસિટી તથા લેન્ડ ગ્રેબિંગ જેવા અનેક ગુનાઓ દાખલ છે. તેમના દ્વારા ઇરિગેશન ડિપાર્ટમેન્ટની જે જમીન છે ત્યાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલું હતું. ઇરિગેશન ડિપાર્ટમેન્ટ, લોકલ તંત્ર અને પોલીસ તંત્રના સહયોગથી આ જે ગેરકાયદેસર બાંધકામ છે એને આજે તોડવામાં આવી રહ્યું છે. ગીર સોમનાથ જિલ્લામાં યુવકની અટકાયત કરવામાં આવી છે. વેરાવળ ખાતે આવેલા જિલ્લા કલેક્ટરના બંગલાની બહાર કોડીનારના એક યુવકે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના અંગેની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તરત જ હરકતમાં આવી હતી અને યુવકને આત્મવિલોપન કરે તે પહેલા જ તેની અટકાયત કરી લેવામાં આવી હતી. પોલીસ કર્મીઓ દ્વારા યુવકને ટીંગાટોળી કરીને તેને વાનમાં બેસાડવામાં આવ્યો હતો. મહત્વનું છે કે ગામના પૂર્વ સરપંચ દ્વારા કરાયેલા કામોની તપાસને લઈને આત્મવિલોપનની ચીમકી આપી હતી.